નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ પિતૃઓની મુક્તિ માટે સરળ ઉપાય તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું। મિત્રો આ ઉપાય કઈ રીતે આપણે કરવાનો છે? આપણે આપણા મંદિર સામે બેસી જવાનો છે, વિષ્ણુ ભગવાનની સામે બેસી જવાનું છે, ગાયના ઘીનો એક દીવો પ્રજ્વલિત કરવાનો છે અને જે શ્લોક આપની સમક્ષ રાખું છું એના 1.25 લાખ જપ કરવાના છે। શા માટે મિત્રો? તો કે આપણું શાસ્ત્ર એમ કહે છે કે જેની શક્તિ હોય તેમની પાછળ શ્રાદ્ધ કર્મ અવશ્ય કરાવવા જોઈએ, પણ જેની શક્તિ નથી અને પિતૃદોષ એમની જન્મ કુંડળીમાં આવે છે, પ્રશ્ન કુંડળીમાં આવે છે, તો એ આ શ્લોક દ્વારા પિતૃને મુક્તિ આપી શકે છે, પણ એમાં વિષ્ણુ ભગવાનની ભક્તિ હૃદયથી કરવી જોઈએ। આ શ્લોક અવશ્ય લખી લેશો। પિતૃદેવતાભ્ય વિદ્મહે જગત ધારિણે ધીમહિ તન્નો પિતરઃ પ્રચોદયાત। આ શ્લોકના 1.25 લાખ જપ કરવાના છે। સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જેટલા જપ થાય ભગવાનના ચરણોમાં બેસી અને ભગવાન પાસે માગણી કરવાની કે અમારા પિતૃઓને આપની કૃપાથી મુક્તિ આપો। આ રીતે હૃદયથી પ્રાર્થના કરવાથી આપણા પિતૃને અવશ્ય ભગવાન મુક્તિ આપે જ છે। નમસ્કાર।